નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ તેમજ કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો માટે ફરી એકવાર લઈને આવ્યો છું એક ખૂબ જ મહત્ત્વપૂર્ણ અપડેટ, એક ખૂબ જ સારા સમાચાર। બધી જ અપડેટ તમને મળતી રહેશે, પરંતુ એની પહેલાં આપણા પ્લેટફોર્મને એકવાર જોઈન જરૂરથી કરજો, જેથી આવી અવનવી અપડેટ તમારા મોબાઈલમાં બિલકુલ ફ્રીમાં તમને પહોંચતી રહે। હવે દોસ્તો, આજની જે વિડીયો છે તે બનાવવાનું ઇમ્પોર્ટન્ટ એ છે કે આજ રોજ એટલે કે 15 ફેબ્રુઆરીના રોજ ફાઇનલી એક નવી ભરતી અપડેટ આવી ગઈ છે। હવે દોસ્તો, આજે નવી ભરતી અંગેની અપડેટ આવી છે તે ગુજરાત સરકાર, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSB બોર્ડ તરફથી આવી છે। GSSB બોર્ડ તરફથી શું અપડેટ આવી છે એની વિગતવાર વાત કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 સંવર્ગની કુલ 116 જગ્યાઓ। સૌ કોઈ મિત્રોને ખબર છે, ઓલરેડી આપણે એક વિડીયો બનાવ્યો છે ઇન્ફોર્મેશન માટે। અને બીજું, હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3 એની કુલ 150 જગ્યા। હવે દોસ્તો, આ જે જગ્યાઓ છે અને એની બાબત જે મહત્વપૂર્ણ અપડેટ આવી છે એની ઇન્ફોર્મેશન તમારા સુધી પહોંચી ગઈ છે। ઓલરેડી આપણે એક વિડીયો બનાવ્યો છે, તો આગળ વાત કરીશું। ઓજસ પર આજરોજ બપોર 2 વાગ્યાથી અપડેટ આવવાની ચાલુ થઈ ગઈ છે, ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે। એના પછી દોસ્તો આગળ વાત કરીએ આ ભરતીમાં પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3 ની 116 જગ્યા છે, જેમાં કક્ષાવાર જગ્યાઓની વાત કરીએ સૌથી પહેલાં તો કક્ષાવાર જગ્યાઓની અંદર પુરુષોની સૌથી પહેલાં વાત કરીશું। પુરુષોમાં ડિફરન્ટ કેટેગરી છે। બિન અનામત સામાન્ય કેટેગરી માટે 49 જગ્યાઓ છે। આર્થિક રીતે નબળા વર્ગ માટે 11 જગ્યાઓ છે। સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ SCBC માટે 31 જગ્યાઓ છે। અનુસૂચિત જાતિ માટે 8 જગ્યાઓ, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યાઓ પર આ ભરતી આવી છે। જ્યારે બીજી બાજુ વાત કરીએ કક્ષાવાર જગ્યાઓ પૈકી મહિલાઓ માટે અનામત। હવે દોસ્તો, મહિલાઓ માટે જે અનામત જગ્યાઓ છે તેની અંદર સૌથી પહેલાં વાત કરીએ બિન અનામત ઓપન કેટેગરી, જે 17 જગ્યાઓ પર આ ભરતીની અપડેટ આવી છે। અને દોસ્તો, એ આ બાબત અપડેટ પણ તમે જોઈ શકો છો। એના પછી આવશે આર્થિક રીતે નબળા વર્ગ EWS કેટેગરી, 4 જગ્યાઓ પર ભરતી આવી છે। SCBC કેટેગરીમાં ટોટલ 10 જગ્યાઓ પર ભરતી છે। અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ છે। અનુસૂચિત જનજાતિ માટે 6 જગ્યાઓ પર ભરતી છે। હવે દોસ્તો, વાત આવી કુલ જગ્યાઓ પૈકી અનામત। હવે અનામત જગ્યાઓમાં માજી સૈનિક માટે 12 જગ્યાઓ છે અને દિવ્યાંગ PWD કેટેગરીના જે પણ ઉમેદવારો છે તેમની માટે કુલ ટોટલ સ્ક્રીન પર જોઈ શકો છો એ પ્રમાણે 5 જગ્યાઓ રહેશે। તો આ છે દોસ્તો વિગતવાર ઇન્ફોર્મેશન। આશા રાખીશ માહિતી તમને સૌને ખૂબ જ ગમી હશે। હવે દોસ્તો, સ્ક્રીન પર આગળ વધીએ। હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની જે ભરતી છે એમાં ટોટલ 150 જગ્યાઓ ભરવાની છે। નાણાં વિભાગમાં જે 150 જગ્યાઓ પર ભરતી થવાની છે તેની અંદર સૌથી પહેલાં પુરુષોની વાત કરીએ, ઓપન કેટેગરી 63, EWS 15, SCBC 40, અનુસૂચિત જાતિ 10, અનુસૂચિત જનજાતિ ટોટલ 22 જગ્યા। મહિલાઓની વાત કરીએ, ઓપન 21, EWS 5, 13 જગ્યાઓ, SCBC અનુસૂચિત જાતિ 3, જ્યારે અનુસૂચિત જનજાતિ 7 જગ્યાઓ છે। હવે વાત થશે કુલ જગ્યાઓ પૈકી અનામત જગ્યાઓમાં 15 જગ્યા માજી સૈનિક, જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ટોટલ 6 જગ્યાઓ પર ભરતી છે। તો આ છે દોસ્તો જગ્યાઓનું કક્ષાવાર માહિતી। ટોટલ 266 જગ્યાઓ પર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જાહેરાત આપી દેવામાં આવી છે। સમયનો વધારે બરબાદ ન કરતા આગળ વાત કરીએ તો ઉપર દર્શાવેલ જગ્યાઓ પૈકી માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો માટે જે વેકેન્સીઓ છે તેનું અનામત કક્ષાનું નીચે મુજબ છે। દોસ્તો, માજી સૈનિક માટે કેટલી જગ્યાઓ છે, દિવ્યાંગ ઉમેદવારો છે તેમાં કેટેગરી કઈ કઈ છે, ABCDE, હવે એમાં અંદર કઈ વેકેન્સીઓ છે તેની સંપૂર્ણ જાણકારી આ કોષ્ટકમાં તમને મળી જશે। દોસ્તો, એના પછી આપણે આગળ વાત કરીએ। ઘણી બધી નોંધ લખેલી છે, તો દિવ્યાંગ ઉમેદવારો તમે એકવાર જરૂરથી જોઈ લેશો। એના પછી પગાર ધોરણની વાત કરીએ। પગાર ધોરણનું અલગથી એક કોષ્ટક બનાવીને આપવામાં આવ્યું છે। નાણાં વિભાગ, હિસાબ અને તિજોરી નિયામક શ્રી કચેરી સંવર્ગના નામની વાત કરીએ તો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ 3ની જે ભરતી છે ટોટલ પ્રથમ 5 વર્ષ માટે 26,000 રૂપિયા પગાર મળશે। જ્યારે વાત કરીએ આ સંવર્ગમાં નિયમિત મહેનતાણું ROP બરાબર છે 25,500 થી 8100 લેવલ 4 પ્રમાણે સેલેરી મળશે। જ્યારે હિસાબનીસ ઓડિટર પેટા તિજોરી અધિકારી અધિક્ષક વર્ગ 3ની ભરતી, જેમાં પ્રથમ 5 વર્ષ માટે ફિક્સ 49,600 સેલેરી મળશે। અહીંયા નિયમિત મહેનતાણું 39,900 થી 1,26,600 લેવલ 7 પ્રમાણે મળવા પાત્ર છે। તો આ છે દોસ્તો
વર્ગ 3ની ભરતીની અંદર પ્રથમ 5 વર્ષ માટે સેલેરી કેટલી રહેશે, નિયમિત થયા પછી સેલેરીનું સ્ટ્રક્ચર શું રહેશે તે અંગેની વિગતવાર ઇન્ફોર્મેશન. નેશનાલિટી ઇન્ડિયન હોવી જરૂરી છે. વયમર્યાદાની વાત કરીએ તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારોની એજ 20 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં, જ્યારે એજ 35 વર્ષથી વધારે પણ હોવી જોઈએ નહીં. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, અ ડિગ્રી ઇન બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન, બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન BCA અથવા બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ જેમાં મેથેમેટિક્સ સ્ટેટિસ્ટિક આવી ગયું, બેચલર ઓફ આર્ટ્સ સ્ટેટિસ્ટિક ઇકોનોમિક મેથેમેટિક ઓપ્ટેન ફ્રોમ એની ઓફ ધ યુનિવર્સિટી. આ લાયકાત રહેશે, ખાસ ધ્યાન રાખવાનું છે. BC CAIT MSc CAIT ડિગ્રી ધારક ઉમેદવારોને આ જગ્યા માટે લાયક ગણવામાં આવશે નહીં, એની ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ ભરતી નિયમ 1967 ઠરાવ્યા પ્રમાણેની કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ઉમેદવાર ગુજરાતી અને હિન્દી બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જરૂરી છે. સ્ક્રોલ કરી દોસ્તો આગળ વાત કરીશું વયમર્યાદામાં છૂટછાટ. સૌથી પહેલાં આવશે સામાન્ય કેટેગરી મહિલા 5 વર્ષ, અનામત કેટેગરી પુરુષોને 5 વર્ષ, અનામત કેટેગરી મહિલાને 10, સામાન્ય કેટેગરીના દિવ્યાંગ પુરુષ ઉમેદવારોને 10, મહિલા ઉમેદવારોને 15, અનામત કેટેગરીના દિવ્યાંગ ઉમેદવારોને 15, અનામત કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ, માજી સૈનિકોને ઉપલી વયમર્યાદામાં તેઓને બજાવેલ ફરજનો સમયગાળો ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવાપાત્ર છે. તો આ છે મહત્વપૂર્ણ અપડેટ. આશા રાખીશ તમને ગમી હશે. હવે દોસ્તો આ 26 પેજની આ PDF છે, દરેક તો વાંચવા નહીં જઈએ કેમ કે ટાઈમ લિમિટેશન છે. શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને લાયકાતમાંથી નિર્ધારિત તારીખ 1 માર્ચ 2024 રાખવામાં આવી છે. એના પછી એ ડેટ આગળ વધશે નહીં. પરીક્ષા ફીની વાત કરીએ તો સૌથી પહેલાં પ્રાથમિક પરીક્ષા ₹500 ફી આપવાની છે અને અનામત વર્ગ ₹400. મુખ્ય પરીક્ષાની વાત કરીએ બિન અનામત કેટેગરીએ ₹600, જ્યારે અનામત વર્ગે ₹500 આપવાના છે. પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર ઉમેદવારોની પરીક્ષા ફી પરત મળવાપાત્ર છે, એટલે કે રિફંડ મળશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું છે દોસ્તો. આ ફી ઓનલાઈન માધ્યમ સિવાયના અન્ય કોઈ પણ માધ્યમથી સ્વીકારવામાં નહીં આવે, જેની ઉમેદવારોએ ખાસ નોંધ લેવાની રહેશે. અરજી કઈ રીતથી કરી શકાય તો જે ઉમેદવારો ઓજસ વાપરે છે તેમને ખબર જ હશે. ojas.gujarat.gov.in વેબસાઇટ છે, તેના પર જઈને 15 ફેબ્રુઆરી એટલે કે આજ બપોરથી ઓલરેડી શરૂ થઈ ગયું છે. 1 માર્ચ છેલ્લી તારીખ છે, રાત્રિના 12 વાગ્યા પહેલાં અરજી કરી શકાશે. ઉમેદવાર ઉપરોક્ત બંને સંવર્ગ માટે એક જ અરજી કરવાની રહે, તેમ છતાં કોઈ ઉમેદવાર એક કરતાં વધુ અરજી રજીસ્ટર કરશે તો તેવા ઉમેદવારોના કિસ્સામાં સૌથી છેલ્લે કન્ફર્મ થયેલી અરજી માન્ય ગણી, તે સિવાયની બાકીની તમામ અરજીઓ રદ થઈ ગયેલી ગણાશે. હવે અરજી કઈ રીતથી કરી શકાય તે માટે અહીંયા સંપૂર્ણ પ્રોસેસ આપવામાં આવી છે. તમામથી એક જ રિક્વેસ્ટ કરીશ કે વાંચી જરૂરથી લેજો, સમજી લેજો, આઈડિયા આવી જશે. આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને એકવાર લાઇક જરૂરથી કરજો દોસ્તો. આવનારા સમયની અંદર સિલેક્શન પ્રોસેસર એક્ઝામનું કઈ રીતનું હશે એની વિગત ફરીથી એક વિડીયો બનાવીશું, તારે સમજી લેશું. આજની આ વિડીયોમાં આટલું રાખીએ છીએ. ફરીવાર મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.